ભુજ નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ માંગ પૂરી કરવા મુદ્દે આમરણ ઉપવાસ પર ઉતર્યા। નગરપાલિકામાં 20 વર્ષ કરતાં પણ વધુ સમયથી ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને મંજૂર થયેલ મહેકમની ખાલી પડેલ ચોથા વર્ગની જગ્યાઓ પર કાયમી નિમણૂક આપવા અને 5મું પગાર ધોરણ મેળવતા નગરપાલિકાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું આપવા જાહેરાત કરેલ હોય આ ઠરાવની અમલવારી ન થતા ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘના પ્રમુખ સહિતનાઓ કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે। 1996 થી લઈને આજ દિવસ સુધી રોજમદાર કર્મચારીઓને કાયમી નિમણૂક આપવા માટે 6 થી વધુ વખત તંત્ર દ્વારા દરખાસ્તો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી મંજૂર થયેલ નથી તો મોંઘવારી ભથ્થા બાબતેના ઠરાવની પણ અમલવારી ન કરાતા ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘના પ્રમુખ હરેશ રાઠોડ સહિતનાઓ આજથી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે। હરેશ મીઠુ રાઠોડ આપણે જે 1.5 વર્ષ થયા દરખાસ્ત મોકલાવી છે કાયમી રોજમદારને કાયમી કરવાની આજ દિવસ સુધી હજી કોઈ પણ જાતનું નિરાકરણ આવેલું નથી। બીજો નંબર કે ગુજરાતના 5મા પગાર પંચનું જે એરિયસનું છે બરાબર આ એરિયસનું આપણે જ્યાર પ્રમાણે નગરપાલિકાના લાગુ પડે છે એનું પણ એરિયસ નીકળે છે કાયમી કર્મચારીઓને અને રોજમદારને કાયમી કરે। 2 મુદ્દા માટે કલેક્ટર કચેરીની સામે આજથી આમણું પોસ્ટર શરૂ કર્યું છે। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું આમણું ઉપવાસ શરૂ કરીશ બરાબર। અને દિવાળી અને મોહરમના તહેવાર અનુલક્ષી જે આ લોકો જે અમારા કાયમી અને રોજમદાર એ પોતાની ફરજ બજાવશે, પોતાની ફરજ બજાવીને પછી છાવણીમાં આવશે કારણ કે ત્યાં સુધી ભુજની પ્રજાને હેરાન ન થવું પડે એટલે અમારે કામ ચાલુ રાખ્યું છે।